આપણે ઘણી બધી રેસીપી ટ્રાય કરી છે, તો આજે હું સરસ મજાની યુનિક રેસીપી લઈને આવી છું, જે છે પાનકીની રેસીપી, જે બને છે કેરીના પાનામાં, પણ એટલી માઉથ વોટરિંગ છે કે તમે એક વખત ટ્રાય કરી દીધી તો તમે 100% ફરીને ફરી ટ્રાય કરવાના જ છો. તો ફ્રેન્ડ્સ, એટલી ટેસ્ટી રેસીપી છે કે ખરેખર મજા આવી જશે. તો એના માટે શું કરવાનું છે કે કેરીના પાના લેવાના છે, એને પહેલા વોશ કરી અને ક્લીન કરી લેવાના. ત્યારબાદ આ રીતે સ્ક્વેરમાં એને કટ કરી લેવાના. તમે એને રાઉન્ડમાં બી કટ કરી શકો છો. આ રીતે બધા પાના કટ કરી અને એક્સ્ટ્રા પાના હોય એને ફ્રીજમાં સ્ટોર કરવાના. બાકીના પાનાને આજે આપણે વિડીયોમાં યુઝ કરવાના છે. હવે 1 કપ જેટલો ચોખાનો લોટ લેવાનો છે. એમાં અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ, મીઠું, હળદર, થોડા ઝીણા સમારેલા ધાણા અને ખાટું દહીં એડ કરવાનું છે. આમાં ખાટું દહીં એડ કરવાથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. જો ખાટું દહીં ના હોય તો તમારે દહીં મોરું એડ કરી અને સાથે તમારે લીંબુનો રસ એડ કરી દેવાનો. દહીં ના હોય તો ખાટી છાશ બી ચાલશે. આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને પરફેક્ટ કન્સિસ્ટન્સી સેટ કરી દેવાની. હવે આપણે આને 10 મિનિટ રેસ્ટ આપવાનું છે. 10 મિનિટ રેસ્ટ અપાઈ જાય એટલે 2 ચમચી જેટલું નોર્મલ તેલ એડ કરવાનું છે. તો આ રીતે ફ્રેન્ડ્સ થોડું થોડું પાણી એડ કરીને એકદમ પતલું બેટર રેડી કરવાનું છે, કે જ્યારે આપણે એને પાનકીને બનાવીએ તો એકદમ એની સીટ એકદમ પતલી બને. તમે બેટર ઠીક રાખશો તો તમે એને પ્રોપર સ્પ્રેડ નહીં કરી શકો. તો આ રીતે ફ્રેન્ડ્સ સરસ મજાનું પાનકીનું બેટર રેડી થઈ ગયું છે. હવે પાનકી બનાવવા માટે આપણા કેળના પાનને ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે. હવે એના ઉપર આપણે પાનકીનું જે બેટર બનાવ્યું એ સ્પ્રેડ કરી દઈશું. એક પત્તા પર પાનકીનું બેટર સ્પ્રેડ કરવાનું છે અને બીજા કેળના પાનને એને સેન્ડવિચની જેમ એના ઉપર સેટ કરી દેવાનું છે. તો આ રીતે તમારે દરેક પાનાની પાનકી બનાવીને સેટ કરી દેવાની. ત્યારબાદ આપણે કોઈ બી નોર્મલ ઘરના તવા પર એને થોડું ઓઇલ ગ્રીસ કરી અને તવો ગરમ થાય એટલે આપણી બનાવેલી પાનકીની સેન્ડવીચ મૂકી દેવાની છે. બંને સાઈડથી આપણે એને 2 મિનિટ સુધી કૂક કરવાની છે. એ બંને સાઈડ 2 મિનિટ કૂક કરશો એટલે આપણી પાનકી સરસ મજાની કૂક થઈ જશે. હવે કૂક થઈ છે કે નહીં પાનકી પ્રોપર ચેક કરવા માટે આ રીતે આપણે એને ચેક કરશું પાનું હટાવીને. તો એ પાનુંને જે આપણે કેળના પાન છે એને રિલીઝ કરી દેશે અને આ રીતે સરસ કૂક થઈ ગઈ હશે તો આપણી પાનકી પરફેક્ટ રેડી થઈ ગઈ છે. તો આ રીતે ફ્રેન્ડ્સ સરસ મજાની યુનિક કેળના પાનમાં બનતી ટેસ્ટી એવી બ્રેકફાસ્ટ રેસીપી છે, જેને ધાણાની ચટણી અને મરચા સાથે ખાવાની મજા પડી જાય છે. જ્યારે બી આને એન્જોય કરતા હોય ત્યારે થોડો અથાણાનો મસાલો સ્પ્રિંકલ કરશો તો આ પાનકીનો ટેસ્ટ વધારે એન્હાન્સ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે યુનિક રેસીપી ટ્રાય કરજો.